હેલો ગાય, જય માતાજી। તમે બધા ખુશ છો ને? આજે આપણે સૂર્યદાદા ઠેઠ ઉપર આવી ગયા, ત્રણ વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે અને તમને બતાવીએ કે આ ટોકું અમે નવું કર્યું છે। આ પાણીનો અવાજ તે હાલ જમા છે અને તમે કહેજો કે આ જમા અને એનો ઉપાય શું છે, કે ના જમા એનો કોઈ ઉપાય હોય તો મને કહેજો। અને આમ તો વહેલા ઉઠી ગયા હતા, લગભગ આપણે 5 વાગે 5:30 વાગે ઉઠ્યા હતા અને આ ખેતર આખું પાઈ દીધું। એના પછી આપણે પાયા પછી લગભગ 8:30 પી ગયું ને એના પછી આપણે બ્રશ કર્યું છે અને આ જગ્યા તે તમે જોઈ રહ્યા છો। આ જમીન એ લગભગ પેલી સામે જે વાળ દેખાય ને ઝાડ ત્યાંથી મોડી અને છેક આમાં કાંઠે પેલો હમું લીમડા જેવું દેખાય ને ત્યાં સુધીની જગ્યા છે, આપણે પટેલ પાસેથી રાખેલી છે, જે અમારા દાદાઓને રાખેલી હતી। અને હવે તમને બતાવીએ અમે અમારા પશુપાલન કેવું છે જુઓ। અમારી ભેંસો છે, બે ગાયો, 2 બળદ। અને તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને શું શું અમે કામ કરીએ બતાવશું। અત્યારે વહેલા આટલું પોણત કરી રહ્યા છે। ખેતરમાં 1 વીઘામાં પોણત કર્યું છે, બાજરી વાવી છે। કાલે બાજરી પૂંખી દીધી હતી ને આજે પાવી વહેલા 5 વાગે પાવરાવા હતી। વાગ્યા છે 11 અને 11 વાગે આપણે ઢોળા પાવા માંડ્યા છીએ, તો બધા ઢોરા પાઈ દઈએ હવે। આ ઢોરા પાઈને અંદર બાંધી દઈએ। ચલો તમે અમારા લોકોમાં બન્યા રહેજો। તો ફાઇનલી ગાઈઝ બધા જ પશુઓ પાણી પી રહ્યા છીએ। હવે આપણે હાથ પગ ધોવા જઈએ, તો આપણે હાથ પગ હવે ધોવા આવી ગયા છીએ। આપણે હાથ પગ ધોઈ લીધા ને એટલે કે ભાઈને લીમડો અને સારનો ભારો લઈને આવી ગયા છીએ। તો ભાઈ સાર લઈને આવી ગયા હતા અને મમ્મીએ સાર નાખી દીધી છે અને હવે ઢોરા ચાર ખોય ને આપણે ઊંઘવા આવી ગયા છે। હવે કલાક ભરે અહીંયા ઊંઘશું ને એના પછી ફરીથી સાર લેવા જવું। તો અમારા લોગમાં જોડ્યા રહો। તો હવે આપણે ઉઠી ગયા છીએ ઊંઘીને। હવે આ મોચો અહીંયા મિલ છે, નાનો મોચો, પછી ચાર લેવા જવું છે। હજી મમ્મીની જેલા છે ચાલે એટલે આપણે બાઇક ઉપર ભારો લેવા જવાનું છે। મોચો મૂકી અને આપણે હવે મોઢું થોડું ધોઈ નાખીએ, મોઢું ધોઈ ખંગાળી અને પછી ચાર લેવા જઈએ। પણ ચાર લઈને તો આવી ગયા છીએ, જો પેલા ચાર લઈને આવી સાર લઈને તો આવી જાય એટલે હવે આપણે ચાર લેવા જવાનું, બાઇક લઈને જવાનું થાય નહીં। ચલો તો આપણે મોઢું ધોઈ નાખીએ। આપણે મોઢું ધોઈને આવી ગયા છે, તો ચાર આવી ગઈ છે, પણ ચાર હાલ નાખવામાં નહીં આવે, પહેલાં ઢોરો ધોઈ જાય પછી સાર નાખવામાં આવશે। તો આ ગાય ધોવાય છે હાલ, એના પછી આ ગાય ધોવાની છે। લગભગ આ ગાય આ બે તો લગભગ અત્યારે વહેલા ધોવા નહોતું દીધું એટલે લગભગ વહેલા ધોઈ નાખેલી છે 3 વાગ્યા જેવી। અને આ ભેંસ અમારી વિવાહવાથી છે। તો ગાઈઝ ઢોરો ધોવાય જાય આટલી કર આપણે હવે નાહવા જઈએ, નાહી રહીએ ને પછી દૂધ ભરાવા જશું ડેરીએ। તો આપણે ચકલી ચાલુ કરી દઈએ પહેલાં, તો પાણી ભરાઈ જાય એટલી કર આપણે કપડાં વપડા કાઢી રૂમાલ લઈને આવી જઈએ। આપણે નાહી રહ્યા એટલી ઘર, જો નાહીને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા, દીવા અગરબત્તી કરીને નવા કાલે ક્રિકેટ રમવા જવાનું છે, તે હાથ પગના નખ કાપી દઈએ। કાલે 3 દિવસ ટુર્નામેન્ટ છે, તે હાથ પગના નખ કાપી દઈએ કે દડો પડો અડે ના। તો ચાલો આપણે નખ કાપી દઈએ એટલી ઘર। તો આપણે હવે દૂધ લઈને નીકળી જશે। જો આ બહેણીમાં ભેંસનું દૂધ ને આ બહેણીમાં ગાયનું દૂધ છે। અને જો આ વચમાં આવી જશે નદીને કિનારે આપણે, જો આ અમારી નદી છે। અને કાલે આપણે ક્રિકેટ રમવા જવાનું છે, એટલે કાલનો વ્લોગ લગભગ આપણે ક્રિકેટનો દશે। ધારાવાને ક્રિકેટ રમવા જવાનું છે, પ્રીમિયમ લીગ કટવાડા પ્રીમિયમ લીગ છે કે એટલે ક્રિકેટ રમવા જવાનું છે।
કાલે આપણે ચાડાની ટીમમાં છીએ, તો કાલે શું પરફોર્મન્સ રમાય હશે, એવું આપણે ક્રિકેટ રમીએ છીએ એ કાલે તમને બતાવશું. તો અમારા કાલનો વ્લોગ જોજો, એટલે કાલનો વ્લોગ લગભગ 3 દિવસ આવશે.